વેલકમ સ્ટુડન્ટ્સ. આજે પણ આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ એની ડિફિકલ્ટી જ કરીએ છીએ. ધ્યાનની ડિફિકલ્ટી છે અને એ ડિફિકલ્ટીની અંદર ધ્યાની આપણને ઇલસ્ટ્રેશન 15 ઉદાહરણ 15 પૂછ્યું, એને સમજીએ અને કરતા જઈએ. બોલો ધ્યાનીજી, વાંચો. हाँ सर. Assume that on an average line out of 4 telephone line remain busy between 2 p.m. and 3 p.m. on a weekday. બસ ગુજરાતીમાં દેવાંશી. ધારો કે અઠવાડિયાના દિવસો દરમિયાન બપોરે 2 થી 3 વાગ્યા સુધીમાં સરેરાશ 4 ટેલિફોન લાઇનમાંથી એક લાઇન વ્યસ્ત હોય છે. 4 લાઈન છે, એમાંથી એક લાઈન બીજી હોય, વ્યસ્ત હોય. એનો મતલબ કે 3 ખાલી હોય છે. નોટ બીઝી, ખાલી હોય છે જગ્યા. તો 4 માંથી એક એવી છે જે બીઝી રહે છે અને ટાઈમ છે બપોરે 2 થી 3. આ ખોટો ટાઈમ છે. રાત્રે 2 થી 3 લખ્યું તો એકે ફ્રી ના હોય, બધી બીજી જ હોય. બરોબર ને? કઈ નહીં, આપણને કીધું એવું કરીએ. તો અહીંથી આપણને શું ખબર પડે? પહેલા તો કોઈ સમજાવશે અહીંથી આપણને શું ખબર પડે? તો ટોટલ 4 છે. હા સલીના બોલ બેટા. સંભાવના 1/4. P is equal to 1/4. પી અને ક્યુ ખબર પડે, પણ પી ક્યુ હજી આપણને ખબર નથી પી કોને કહેવાય ક્યુ કોને કહેવાય. પણ આપણને બીઝી વ્યસ્ત હોવાની સંભાવના મળે. ટોટલ 4 ઘટની સંભાવના 1/4 અને વ્યસ્ત ના હોય એની 3/4. 3/4. 1/4 means busy line probability. Free line probability 3/4. 4 માંથી એક આપ્યું છે એટલે 1/4 અને 3/4 આવું આપણે કરી શકીએ. આટલી આપણને ખબર પડે. આમાંથી પી કયો ક્યુ કયો એ આપણે પછી નક્કી કરીશું. બેટા આપણે ઇલસ્ટ્રેશન કયા કર્યા આગળ આની પહેલા જે કર્યા હતા? 9, 10, 15. 10 and 15 છે. 9 અને 10 કર્યા. બસ આગળ વાળો. સર સોરી, એકચ્યુઅલી માં ફોન આવી ગયો હતો તો મને ધ્યાન નતું તમે આ કેવી રીતે કરાય, તો તમે એક વખત ફરીથી એક્સપ્લેન કરી શકશો? ના, ફરીથી ના કરી શકાય. કરાતું હશે રેકોર્ડિંગ જોઈ આજ લેવાનું. સુધી એકે વાર ફરી એક્સપ્લેન કર્યું છે મેં? તો હું અત્યારે કરું? અરે સર કરો ને યાર, ખોટા ભાવ ખાધા વગર. તો ડફોડ એવું કે સર ફરી એક્સપ્લેન કરો તો પૂછે તો હું શું કહું? આજ સુધી નહીં આ કર્યું. પૂછીને હા ચલો હવે હું તમને ઓર્ડર આપું, સર ફરીથી એક્સપ્લેન કરો. ઓર્ડર નહીં તો ઓર્ડર તો હું ક્યારે માનતો નહીં. હું ઓર્ડર આપવા વાળો માણસ. તો હવે શું કહું? તમે કહો પ્લીઝ કહું તો તમે એમ કહેશો ના, સાંભળ, હું તને એમ કહું છું આજ સુધીમાં ક્યારે ના પાડી છે તો તું આવું પૂછે છે? બસ એમ પૂછું. ના સોરી, મારી ભૂલ થઈ ગઈ. હવે કમલ ના જીવનમાં એના છે તને explain એમ જ કરી કહીશ, છે. તો ફરીથી એક્સપ્લેન કરો. ચાલો સાંભળો. 4 માંથી એક લાઈન બીઝી છે તો 1/4 બીઝી ની પ્રોબેબિલિટી. 3 લાઈન ફ્રી છે તો 3/4 ફ્રી ની પ્રોબેબિલિટી. આ બે આપણને સંભાવના મળી, પ્રોબેબિલિટી મળી. આમાંથી પી કયો ક્યુ કયો એ ખબર નથી, એ આગળ ખબર પડશે. વાંચો. Okay, got it. Find the probability that out of 6 random selected telephone line. First question, not more than 3, and second, at least 3 or 3 of them will be busy. આપણે તો પહેલા વાત કરીએ, પહેલા વાળી. નોટ મોર ધેન not more than 3. 3 થી વધારે બીઝી ના હોય એવું કીધું ને? તો આ બીઝી વાળાને પી કહી દઈએ અને ફ્રી વાળાને ક્યુ કહી દઈએ. કારણ કે આપણે બીઝી વાળાની વાત કરી કે 3 થી વધારે બીઝી ના હોય એવું જુઓ. તો 6 માંથી 3 બીઝી હોય તો ચાલે, 3 થી વધારે ના ચાલે. અરે 2 ચાલે કે ના ચાલે?
ચાલે જ ને 3 થી વધારે નહીં કીધી 2 ચાલે, એકે ચાલે ભાઈ એકે ના આવે તોય ચાલે. બરાબર. ઇન શોર્ટ 6 માંથી 3 થી વધારે ના હોવી જોઈએ બીજી. તો 3 હોય 2 હોય 1 હોય 0 હોય બધી ચાલે. તો 6 માંથી 3 બીજી હોય તો 3 ફ્રી હોય. 6 માંથી 2 બીજી હોય તો 4 ફ્રી હોય. 6 માંથી 1 બીજી હોય તો 5 ફ્રી હોય. 5 6 માંથી એકેય બીજી ના હોય તો 6 6 ફ્રી હોય. આવું હોય. ધ્યાનનો ડાઉટ છે ત્યાંની ખબર પડી. હા સર ખબર પડી ગઈ. તો આપણે છે ને આના માટે શોધવાનું છે P3 P2 P1 P0 અને આ બધાનું ટોટલ કરી દેવાનું. હવે આગળ કરતા આવડે કે શીખવાડું? શીખવાડો સર. ઓકે. P of x આની ફોર્મ્યુલા શીખવાડી હતી મેં. ફોર્મ્યુલા વગર બી સમ કર્યા છે. n cx cx પછી p x q n minus x into x. p ની x ઘાત p raised to x અને q raised to n minus x. આ ફોર્મ્યુલા છે. આ સૂત્ર છે. હવે એમાં મારે આ P0 P1 P2 અને P3 શોધવાના અને એનું ટોટલ કરવાનું. તો પહેલા લખું P0 ટોટલ n. કેટલી લાઈન ચેક કરી? n એટલે 6. 6 3 0. p એટલે 1/4 થશે. P 1/4 1/4 અને ડિવાઈડ કરી એટલે 0.25 આન્સર આવે. આને કરો એટલે 0.75 આન્સર આવે. આપણે આ લઈને સમ કરીએ 0.25 0.75 આની ઉપર x x એટલે અહીંયા 0 છે. 0.25 raised to 0 0.75 6 minus 0 6. હવે આને સોલ્વ કરીએ 6 થી 0 એટલે 1. આનો 0 પાવર એટલે 1. આનો 6 પાવર કરીને આન્સર બોલો. બોલો ભાઈ. કેલ્ક્યુલેટરમાં શીખવાડું 0.75 મલ્ટીપ્લાય ગુણાકારની નિશાની એકવાર દબાવો પછી અહીંયા 6 છે ને તો 5 વાર ઇઝ ઇક્વલ ટુ દબાવો એટલે આન્સર આવી જાય. સર 0.178. 178 ના આવે. એટલે 0.7797 એવું કન્ટિન્યુ રિપીટેડ છે. 178 ના આવે પણ તો 0.18 લખાય. એક કામ કરને 0.133 આવે છે. ફરી બોલ. 0.133. એક તો મારી જોડે કેલ્ક્યુલેટર નહીં. હું જોઈને સર પાછી ટ્રીક બોલજો સર કેવી રીતે Sir. કરવાનું કીધું તું 0.75 છે એનો 6 પાવર હોય તો 0.75 મલ્ટીપ્લાય 0.75 મલ્ટીપ્લાય 0.75 એવું 6 વખત કરો. તમે એમ જ લાયક છો. 50 વર્ષ શીખવાડ્યું છે. સર 5 વખત કરીએ છીએ ને તો ધ્યાને કીધું એટલો આન્સર આવે છે અને 6 વખત કરીએ છીએ ને તો આને 133 કીધું ને એ ના, આવે. એવું નહીં. તો ધ્યાનીએ કીધું એ સાચું જ છે. 0.75 મલ્ટીપ્લાય ઇઝ ઇક્વલ ટુ એવું 5 વાર દબાવવાનું તો 6 થઈ જાય. કેમ? કેલ્ક્યુલેટરમાં તમે એકવાર 0.75 લખો છો એટલે એક વાર તો થઈ ગયું. પછી મલ્ટીપ્લાય કરીને ઇઝ ઇક્વલ ટુ દબાવો છો એટલે બીજી વાર થયું.
ફરી ઇઝ ઇક્વલ ટુ દબાય એટલે ત્રીજી વાર થયું, એમ કહીને 6 વખત કરવાનું છે. અને આ વસ્તુ હું શીખવાડીને થાકી ગયો. આખા હા સર 0.177 177 આવે છે પણ 178 લખી શકાય ને સર 9 છે અત્યારે તમે કહો એનું રીઝન છે કે હું ઓલી મેથડ નથી કરાવતો તમને, આ 3/4 વાળું કરાવું ને તો બદલાઈ જાય. તમને એક કામ કરીએ, ચલો આની મેથડ નથી કરતા તો તમને ખ્યાલ આવે કેમ આવું થાય છે અને કેમ હું એવું કહી રહ્યો છું. અહીંયા 1/4 છે તો લખો અહીંયા 1/4, અહીંયા 3/4, 1/4, 3/4, આનો 0 પાવર, 6 - 0 એટલે 6 પાવર. હવે આને સોલ્વ કરવું હોય તો 6C01, આનો 0 પાવર એટલે 1, આ 3 નો 6 પાવર કરો, 3 into is equal to એવું 5 વાર 729 720 9 divide by 4 raised to 6. 4096. 4096 હવે આ મલ્ટીપ્લાય 1 હોય એટલે આન્સર આનો આ છે. કાયદેસર આપણે આ કરવાનું છે, લીગલી આપણે આ મેથડ થી જવાનું હોય. નહીં તો શું થાય, છેલ્લો આન્સર ટેલી નહીં જાય. હવે છેલ્લો આન્સર ટેલી ના થાય ગડબડ થઈ જાય. અને ઓલી મેથડ કોના માટે, આવું બધું ના ફાવતું હોય એટલે 0 પોઈન્ટ વાળો લખો તો એમાં શું કરવું પડે, પાછળ 6-8 ડિજિટ તો લખવા પડે તો છેલ્લો આન્સર ટેલી થાય. તો આપણને P0 મળી ગયું એટલે P0 નો આન્સર મેં અહીંયા લખી નાખ્યો 729 divided by 4096. કારણ કે આવા મારે કેટલા જોઈએ, 4, 0, 1, 2 અને 3, 4 વખત શોધવાનું છે. એક આન્સર મળી ગયો, હવે હું 1 શોધી રહ્યો છું, અહીંયા 1 લખી નાખું. P1 6C1 1/4 raised to 1, 6 - 1 એટલે 5. આવું થાય. હવે અહીંયા હું રફ કરું, આને સોલ્વ કરું. ધ્યાનથી આ ખબર પડે છે તને? હા સર ખબર પડી. 6C1 નો આન્સર બોલ. 6 બરાબર. 1 raised to 1 એટલે 1, 1 4 અને raised to નીચે 1 બે એટલે 4. 4. આ 3 નો 5 પાવર બોલ તો 243 243 અને 4 નો 5 પાવર 256. હવે આને સોલ્વ કરીએ. 6 into 1 into 243 मल्टीप्लिकेशन, दोनों नो गुणा है. सर 4 का 1024 आ रहा है 4 का यानी नीचे जो है ना 3/4 है ना, तो 4 का इंटू 5 करूँ ना तो 1024 आ रहा है. तो ये क्या कर रही है, 10 24 સોરી મારે એક વખત ઇઝ ઇક્વલ ટુ દવામાં રહી ગયું. કે તારા દબાવવાના ચક્કરમાં આખા સમને ખોટો પડવો પડે. આ ચલો. કરાવવા હું બે માણસ જ છે ને. એવું નહીં બેટા, કોને હમણાં કીધું તું શીખવાડ્યું. માણસ છે? હમણાં પાછો વાત બી એ જ થઈ. તો કોની જોડે, દેવાંશી જોડે થઈ કે કોઈની જોડે થઈ હમણાં, કે આ રીતે દબાવવાનું ધ્યાન રાખો. હા એ મેં સાંભળ્યું. આનો આન્સર આવશે 1456 સોરી 1458. ઉપરનું હા 1458 8 કે 6, 88 અને નીચે મલ્ટીપ્લાય કરો. 4096. આ મને P1 નો આન્સર મળ્યો, એ હું બાજુમાં લખી નાખું. આ આન્સર ની બાજુમાં લખી નાખું. પૂરું, કમ્પ્લીટ. ચલો હવે તું માટે ફાઇન્ડ કરી દઈએ. આની જગ્યાએ લખીએ તું
તો P2 6C2 1/2 raised to 1/4 raised to 2 અને 6 minus 2 સોલ્વ કરીએ 6C2 છે 6 into 5 2 into 1 એક નો બે પાવર એક ની બે ઘાત એક 4 ની બે ઘાત 16 આ 3 નો 4 કરો તો 81 અને આ 4 નું કરો તો 56. 256 હવે સોલ્વ કરીએ 15 15 અને 81 81 બોલો 1215 ડિવાઇડ બાય 4096 4096 તો આ આન્સર ત્રીજાનો મળે લખી નાખો તો ત્રીજાનો આન્સર ચલો રફ કરીએ હવે 3 3 માટે 63 આનો 3 પાવર 6 minus 3 એટલે 3 હવે સોલ્વ કરીએ 6 5 4 3 2 1 1 raised to 3 1 4 raised to 3 64. 64 3 raised to 3 27 upon 4 raised to 3 64. આ 3 2 are 6 cancel 5 4 are 20 20 20 520. 540. four zero nine six આ આપણને મળ્યો 3 માટે તો ત્રીજાનો આન્સર લખી નાખો અહીંયા આટલું આપણને મળી ગયું હવે આપણને જે ક્વેશ્ચન કીધો એમાં શું કીધું તો કે 3 થી વધારે નહીં નોટ મોર ધેન 3 કોણ લેફ્ટ થઈ ગયું આરજી ચલો અહીંયા જુઓ આ 1 2 3 4 આ ચારનું ટોટલ કરવાનું તો સર ચાર આન્સર તો મળી ગયા આપણને P0 plus P1 plus P2 plus P3 આ બધાનું ટોટલ કરી દઈએ તો નીચે તો સેમ જ છે 4096 તો નીચે તો 4096 જ લખવાનું ખાલી ઉપરનું કાળું કાળું જે ટોટલ કરી દો એટલે આન્સર આવી જાય 3942 3942 42 પતિ આને ડિવાઈડ કરીને આપણે આન્સર લખી શકીએ તો પરફેક્ટ આન્સર આવે આ એક ક્વેશ્ચન દો બીજો ક્વેશ્ચન બોલો બેટા ત્યાંની ના સર બસ પતી ગયા એની અંદરનો બીજો ક્વેશ્ચન છે બેટા અચ્છા હા નહીં at least 3 of them will be busy 3 તો બીજી હોય જ ઓછામાં ઓછા 3 બીજી હોવા જોઈએ at least 3 બીજી ઓછામાં ઓછા 3 બીજી હોવા જોઈએ એવું કહે છે તો 3 બીજી હોય તો ચાલે 4 હોય તો ચાલે 5 હોય તો ચાલે 6 હોય તો ચાલે
3 તો હોવા જ જોઈએ. તો 6 માંથી 3, 6 માંથી 4, 6 માંથી 5, 6 માંથી 6. આની પ્રોબેબિલિટી શોધવાની. P3, P4, P5, P6. એક ઓપ્શન તમારી જોડે આ છે. આ રીતે કરી શકાય. આવું ધ્યાને આવડે કરા? આવડે. સારું. અને બીજું ઓપ્શન સર આ 4 5 6 શોધીએ, આટલી મહેનત કરીએ એના કરતા આપણે 3 4 5 6 જોઈએ. આપણે એક કામ કરીએ, 1 માઇનસ 0, 1 અને 2, P0, P1 અને P2 એ તો શોધેલું જ છે. આપણે 0, 1 અને 2 શોધેલું જ છે, મહેનત કરેલી જ છે. તો આપણે 1 માંથી 0, 1, 2 માઇનસ કરી દઈએ તો બાકીના 3 4 5 6 નો જવાબ મળી જાય. કોને ખબર નથી પડતી? પ્રોબેબિલિટી નું ટોટલ, સંભાવનાનો સરવાળો 1 થાય એટલે ટોટલ 1. એમાંથી આપણે 3 4 5 6 જોઈએ છે તો 0 1 2 3 કાઢી નાખીએ. સિમ્પલ. હવે આનો જવાબ આપણી જોડે છે, આ લખ્યો છે 0 1 અને 2. આ ત્રણેયનું ટોટલ 1 માંથી માઈનસ કરીશું. ચલો આ ત્રણનું ટોટલ કરો. 3402. આ બેટા 3402. ડિવાઈડ બાય 4096. હવે 1 માંથી માઈનસ કરીએ ને એટલે ઈઝી છે, આપણે બહુ ચિંતા નહીં કરવાની. આમાંથી આ માઈનસ કરી દેવાનું, આમાંથી આ માઈનસ કરી દો, આન્સર બોલો. સર ડાયરેક્ટ આન્સર ના 4096 minus 3402. 694 694 ડિવાઈડ બાય 4096. આ આપણો આન્સર. અને ડિવાઈડ કરીને જે આવે, ભાગાકાર કરીને જે આવે આન્સર કહેવાય. અને અહીંયા આપણો સમ 15 ઇલસ્ટ્રેશન 15. દાખલા નંબર એટલે ઉદાહરણ 15 પૂરું થાય. ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી ખાલી ક્વેશ્ચન સમજવું. મને એવું હતું કે આટલું આવડતું હશે આ કેલ્ક્યુલેશન, કારણ કે પ્રેક્ટિસ આટલી બધી કરી હોય તો કેલ્ક્યુલેશન આવડવું જોઈએ, પણ કઈ વાંધો નથી, આપણે શીખી ગયા. હવે તમે જો ડિફિકલ્ટી હોય તો આખો લેક્ચર ડિફિકલ્ટીમાં જઈ શકે. હતા કેટલા સમ? ખાલી 3 જ. અત્યારે 1 કર્યો, એની પહેલા 2 કર્યા. કઈ નહીં, આજનો લેક્ચર ઓવર કરું છું, પણ મને ભરોસો છે નેક્સ્ટ ટાઈમ પણ ડિફિકલ્ટી જોરદાર લેતા હો, જો ના આવડતું હોય તો. બરાબર, મળીએ. આજનો લેક્ચર ઓવર કરું છું. બાય.